પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ચારણકા ગામમાં આવેલો વિશાળ સોલાર પાર્ક આજે ભારતની હરિત ઉર્જા ક્રાંતિનું અગ્રણી કેન્દ્ર બન્યો છે। એક સમય ઉજ્જડ ગણાતી 4700 એકરથી વધુ જમીન પર વિસ્તરેલા આ પ્રોજેક્ટમાં 36 ડેવલપર્સ દ્વારા 749 મેગાવોટ ક્ષમતા સાથે વીજ ઉત્પાદન થઈ રહ્યું છે। સ્થાનિક સ્તરે અવિરત વીજ પુરવઠો, રોજગારી અને આર્થિક સદ્ધરતા પૂરી પાડવાની સાથે આ પાર્કે ગુજરાતને રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે અગ્રસર બનાવવામાં સીમાચિહ્નરૂપ ભૂમિકા ભજવી છે। તો ચાલો જાણીએ આ ઐતિહાસિક પરિવર્તનની ગાથા। વર્ષ 2010માં રાજ્ય સરકારે શરૂ કરેલા આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો 19 એપ્રિલ 2012ના રોજ કાર્યરત થયો હતો। આશરે 7500 વીઘા વિસ્તારમાં ફેલાયેલા આ પાર્કમાં આધુનિક સોલાર પેનલ્સ અને ઇન્વર્ટર બ્લોક્સની નિયમિત તકનીકી દેખરેખ થકી અવિરત વીજ ઉત્પાદન સુનિશ્ચિત કરવામાં આવે છે। ચારણકા સોલાર એનાથી વિસ્તારમાં 24 કલાક વીજળી મળે છે। ખેડૂતોને પણ ખૂબ વીજળી મળે છે 24 કલાક। એટલે સોલાર આવતા વિસ્તારને ખૂબ ફાયદો, રોજગારી પણ ખૂબ મળી છે। રોજગારી મળવાથી આ વિસ્તારનું આર્થિક ધોરણ ખૂબ ઊંચું હોય છે। શિક્ષણ લેવલે મળી ચેકલિસ્ટનું વર્કિંગ કરીએ। દરેક ઇન્વર્ટર બ્લોકમાં જઈ દરેક ટ્રાન્સફોર્મર, આઈડીટી ટ્રાન્સફોર્મર, પાવર ટ્રાન્સફોર્મર દરેક પેનલે જઈ અને ચેકલિસ્ટ પ્રિપેર કરીએ। બરાબર, એમાં કંઈક પ્રોબ્લેમ અથવા કંઈક કારણ દેખાય અથવા તો અમે એનું સોલ્યુશન લાવીએ। આ સોલાર પાર્કના નિર્માણથી ચારણકા અને આસપાસના ગ્રામીણ વિસ્તારોને 24 કલાક વીજળી મળતી થઈ છે। સાથે જ આંતરમાળખાકીય વિકાસ થકી રોજગારીની નવી તકો સર્જાતા ગ્રામજનોનું જીવન ધોરણ સુધર્યું છે અને શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ થઈ છે। ઉલ્લેખનીય છે કે દેશને કુલ 274 ગીગાવોટથી વધુ રિન્યુએબલ એનર્જી ક્ષમતામાં ગુજરાત 41.18 ગીગાવોટ સાથે અગ્રણી સ્થાને છે। ગુજરાતમાં આપ જોવા જશો તો રિન્યુએબલ ક્ષમતામાં હાલ ગુજરાત મોખરે છે, પણ ભારતમાં કુલ 274 ગીગાવોટ વધુ રિન્યુએબલ એનર્જી ક્ષમતા સ્થાપિત થઈ ચૂકી હતી। તેમાં ગુજરાતની કુલ રિન્યુએબલ ક્ષમતા 41.18 ગીગાવોટ સુધી પહોંચી હતી, જેના કારણે ગુજરાત દેશના અગ્રણી રાજ્યોમાં પ્રથમ ક્રમાંક રહ્યું। કાર્બન એમિશન ઘટાડી પર્યાવરણ સંરક્ષણની દિશામાં નક્કર કદમ ઉઠાવનાર ચારણકા સોલાર પાર્ક હવે ગ્રીન હાઇડ્રોજન અને એનર્જી સ્ટોરેજ જેવા ભવિષ્યલક્ષી પ્રોજેક્ટ્સ તરફ આગળ વધી રહ્યો છે। આ સાહસ ગુજરાતની દીર્ઘદ્રષ્ટિ અને ટકાઉ વિકાસના સંકલ્પને વૈશ્વિક ફલક ઉપર ઉજાગર કરે છે।